ભારતમાં પ્રથમ વખત જોએલિમ્પિક 2025 ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। થેલેસેમિયા બાળકો માટે બોક્સ ક્રિકેટ તેમજ ચેસનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ રેડ ક્રોસ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે। થેલેસેમિયાથી પીડિત બાળકો રમતગમતમાં પાછળ રહી ન જાય તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે। 8 જેટલી ક્રિકેટ ટીમ તૈયાર કરવામાં આવી છે। આવતીકાલથી જોએલિમ્પિક 2025 ટુર્નામેન્ટ શરૂ થશે। इंडियन रेड क्रॉस सोसायटी अमदावाद ब्रांच द्वारा प्रथम वखत ऐतिहासिक निर्णय लेवामां आव्यो छे। थेलेसेमियाना बाळकोने वर्षोथी ब्लड पूरुं पाडवानुं काम तो करे छे। दर महीने आ बाळकोने लोही आपवुं जरूरी छे। હિમોગ્લોબિન પણ એમનું ઓછું હોય છે। એમનામાં પૂરો પાવર એમનો જળવાઈ રહે અને શારીરિક રીતના એ મજબૂત રહે દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને રેડ ક્રોસ સોસાયટી દ્વારા વર્ષોથી આવા તમામ બાળકોને બ્લડ આપવાનું કામ કરે છે। આ નવો એક ઇતિહાસ સર્જવાનું કામ રેડ ક્રોસ સોસાયટી દ્વારા કરવામાં આવ્યું છે કે આ બાળકો સમાજના બીજા બાળકોની જેમ પોતે પણ સન્માનિત રીતે જીવી શકે, જુદી જુદી ટુર્નામેન્ટોમાં ભાગ લઈ શકે, એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ક્રિકેટનો આઈપીએલથી માંડીને ક્રિકેટનો વિશ્વમાં મોહ છે। તો આ બાળકો પણ જ્યારે ટીવીમાં મેચ જોતા હોય ત્યારે એમને પણ અપેક્ષાઓ થતી હોય ત્યારે આ બોક્સ ક્રિકેટનું આયોજન એમના તરફથી કરવામાં આવ્યું છે। એ જ રીતના ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। એનાથી એમને એમની મગજમાં સોચ વધશે, એમનો વિકાસ પણ થવાનો છે। એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને આ બંને ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે। હું રેડ ક્રોસ સોસાયટી અમદાવાદના ચેરમેન મુકેશભાઈ, વિશ્વાસભાઈ અભિનંદન એમની પૂરી ટીમને શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું છું। અને મીડિયાના મિત્રો તરીકે હું તમને વિનંતી કરું છું કે આજના પ્રસંગે તો તમે ઉપસ્થિત રહ્યા છો, પણ આ ટુર્નામેન્ટ જે રમાવાની છે 8 જેટલી એમને જે જુદી જુદી ટીમો પાડી છે અને જેટલા દિવસ ટુર્નામેન્ટ ચાલે તમારું 24 કલાક તમારું મીડિયા ચાલતું હોય છે, તમારું ઇલેક્ટ્રોનિક્સ મીડિયા 24 કલાક ચાલતું હોય છે। તો આ વિદ્યાર્થીઓને, આ ખેલાડીઓને વધુ ને વધુ તમે પ્રાયોરિટી આપી અને લોકો સુધી આ મેસેજ પહોંચે તો આવનારા દિવસોમાં જુદા જુદા લોકોને પણ આવી જે મુકેશભાઈને, વિશ્વાસભાઈને જે પ્રેરણા જાગી એવી બીજાને પણ પ્રેરણા જાગે અને બીજા પણ આ લોકોને સમાજમાં ભાગીદાર થાય, આ વિદ્યાર્થીઓ એ દિશામાં કામ કરે, દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને પ્રાયોરિટી આપો, એ જ વિનંતી। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।